હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું બટેકાની ચિપ્સ. તો એના માટે મેં મોટા અને સેજ થોડાક લાંબા એવા બટેકા લઈ તેને સ્લાઇસરની મદદથી છાલ ઉતારી લીધી છે. હવે એને ધોઈને એનો સ્ટાર્ચ કાઢી લેશું અને હવે એમાંથી મીડિયમ સાઇઝની સ્લાઇસ બનાવી લેશું. બહુ જાડી નહીં, બહુ પાતળી નહીં, એ રીતની સ્લાઇસ પાડી લેશું. હવે એમાંથી આપણે ચિપ્સ પાડી લેશું. તો બધી જ ચિપ્સ સરસ રીતે લાંબી બનીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે ગરમ તેલમાં એડ કરી અને એને સારી રીતે તળી લેશું. તો બધી જ ચિપ્સ સારી રીતે તળાઈ જાય અને ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી આને તળવાની છે. બધી જ ચિપ્સ સરસ રીતે તળાઈ જાય એટલે એને એક ડીશમાં કાઢી લેશું. તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી અને ક્રન્ચી એવી ચિપ્સ તૈયાર થઈ ગઈ છે. હવે ઉપરથી મીઠું અને લાલ મરચું પાવડર એડ કરી સારી રીતે મિક્સ કરી લઈશું. તો બધી જ ચિપ્સને સરસ રીતે મિક્સ કરી લીધી છે. હવે ઉપરથી લીંબુનો રસ અને લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કરી ટમેટો કેચઅપ સાથે સર્વ કરશું. તો તૈયાર છે આપણી બટાકાની ચિપ્સ.